હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું વહાલી દીકરી યોજના 2025ના નવા નિયમ પ્રમાણે 1,10,000ની જે સહાય મળે છે વહાલી દીકરી એટલે કે ઘરમાં જે નાની દીકરીઓ છે તેમને 1,10,000ની સહાય મળે છે, જે 3 હપ્તામાં મળે છે। તે 2025ના નવા નિયમ પ્રમાણે આપણે સંપૂર્ણ માહિતી કઈ રીતે યોજનાનું ફોર્મ ભરવું, ક્યાંથી ફોર્મ ભરવું અને શું ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આ કોણ ફોર્મ ભરી શકે તેવી વગેરે વિગતો આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવી નવી માહિતીના વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો મારી યોજના, મારી બધી યોજના એક જ પોર્ટલમાં। તો ગુજરાત સરકારે એક નવી વેબસાઇટ જે લોન્ચ કરી છે મારી યોજના, તેના અંતર્ગત તમે આ વહાલી દીકરી યોજના જોઈ શકો છો, જેમાં મારી યોજના જે વેબસાઇટ છે તેમાં અત્યારે હાલ વહાલી દીકરી યોજનાના ફોર્મ ભરાઈ રહ્યા છે। તો તેની આપણે આગળ વિડીયોમાં વાત કરીએ દર્શક મિત્રો। તો સૌપ્રથમ દર્શક મિત્રો, યોજનાનું નામનું વાત કરીએ તો વહાલી દીકરી યોજના છે આ યોજનાનું નામ। યોજનાનો સારાંશ એટલે કે આ યોજના શા માટે શરૂઆત કરવામાં આવી છે તેની આપણે વાત કરીએ તો દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા, સ્ત્રીને શિક્ષણ તેમજ ઉત્તેજન આપવા અને સમાજમાં સ્ત્રીઓનું સ્થાનને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશને સિદ્ધ કરવા રાજ્ય સરકાર દ્વારા વહાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે। ત્યાર પછી લાભ જે મળવાનો છે તેની વાત કરીએ તો દર્શક મિત્રો, ધોરણ 1માં જ્યારે દીકરીનો પ્રવેશ કરે એટલે કે પહેલા ધોરણમાં જ્યારે દીકરીનું એડમિશન લેવામાં આવે ત્યારે તેને 4,000 રૂપિયાની સહાય કરવામાં આવશે। ત્યાર પછી ધોરણ 9માં પ્રવેશ કરે ત્યારે 6,000 રૂપિયા આપવામાં આવશે। ત્યાર પછી 18 વર્ષ પૂર્ણ કરે ત્યારથી લગ્ન સહાય કે ઉચ્ચ અભ્યાસ માટે 1 લાખની સહાય આપવામાં આવે છે। ત્યાર પછી લાભનો પ્રકારની વાત કરીએ તો દર્શક મિત્રો, આર્થિક મદદ એટલે કે પૈસા રોકડ જે છે તે આપવામાં આવે છે। ત્યાર પછી વાત કરીએ તો જે મહિલા અને બાળ વિકાસ વિભાગ છે તેના તરફથી આ સહાય આપવામાં આવે છે। યોજનાની માલિકીની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે। યોજનાનો પ્રકારની વાત કરીએ તો સામાન્ય યોજના છે આ। ત્યાર પછી યોજનાના માપદંડની વાત કરીએ તો જે તમામ કેટેગરીના લોકો છે તે આ યોજનાનો લાભ લઈ શકે। અનામતવાળા, બિન અનામતવાળા તેમજ SC, ST, OBC, EWS જે કેટેગરીમાં આવશે તે બધા આ યોજનાનો લાભ લઈ શકે। ત્યાર પછી જાતિ સંબંધિત પાત્રતાની વાત કરીએ તો મહિલાઓ જે સ્ત્રીઓ છે તે આ યોજનાનો લાભ લઈ શકે। ત્યાર પછી ધંધાની વાત કરીએ તો કોઈ પણ ધંધો કરતા હોય તે આ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે અને શિક્ષણ કોઈ પણ શિક્ષણ મેળવેલું હોય તે પણ આ લાભ લઈ શકે છે। ત્યાર પછી યોજના કોને લાગુ પડે એની વાત કરીએ તો દર્શક મિત્રો, APL જે રેશન કાર્ડ ધરાવે છે તેમજ BPL જે લોકો રેશન કાર્ડ ધરાવે છે તેમના બાળકો છોકરીઓને આ લાભ મળવાપાત્ર છે। તેમજ ગ્રામ્ય અને ગ્રામીણ કક્ષાએ દરેકને આ લાભ મળવાપાત્ર છે। ત્યાર પછી આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો મિત્રો, સૌપ્રથમ આધાર કાર્ડની જરૂર પડશે, જે દીકરીનું ફોર્મ ભરવાનું છે તેનું, તેમજ તેના પિતાનું આવક અંગેનું પ્રમાણપત્રની જરૂર પડશે, જન્મનું પ્રમાણપત્ર તેમજ જાતિનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, બેંક પાસબુકનો પહેલા ફોટોનો અથવા રદ કરેલો ચેક અને રેશન કાર્ડ તેમજ લગ્ન પ્રમાણપત્ર, આટલા ડોક્યુમેન્ટ જોશે તમારે આ ફોર્મ ભરવા માટે। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ ફોર્મ ભરવાની વાત કરીએ તો દર્શક મિત્રો, ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અને ઓફલાઈનની ફોર્મ આપણે વાત કરીએ તો દર્શક મિત્રો, ફોર્મ જે ભરીને મોકલવાનું છે તે મામલતદાર કચેરીએ મોકલવાનું હોય છે અને એપ્લિકેશન ફોર્મ ક્યાંથી મેળવો તો મામલતદાર કચેરીમાંથી તમને ફોર્મ મળી જશે। બધી વિગતો ભરીને ફરી પાછું ત્યાં જમા કરવાનું હોય છે। જે ફોર્મ તમારે જોતું હોય તો તમે અહીંથી ડાઉનલોડ જે લખેલું છે તેના ઉપર ક્લિક કરો તો તમે ડાઉનલોડ પણ કરી શકશો। યોજનાની વધારે માહિતી માટે તમે આ વેબસાઇટનો પણ વિઝિટ કરી શકો, wcdg.gujarat.government.in। અને જે વહાલી દીકરી યોજનાનો જે લોન્ચ કરવામાં આવી છે તેનો જે પરિપત્ર છે તે પણ તમે અહીં જોઈ શકો છો દર્શક મિત્રો। ત્યાર પછી અહીં તમે દર્શક મિત્રો જોઈ શકો છો એપ્લાય ઓનલાઈન, તો આપણે તેના ઉપર ક્લિક કરીએ તો અહીંથી તમે તમારું વહાલી દીકરી યોજનાનું જે ફોર્મ છે તે ભરી શકો છો। તો મિત્રો, આશા રાખું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારા મિત્રો સાથે શેર કરજો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો, અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું। અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।